અમદાવાદથી લંડન જતા વિમાનમાં અમદાવાદમાં વિમાન ક્રેશ થવાની ઘટના બની છે। જોકે આ વિમાનની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા। વિમાનમાં કુલ 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો પણ હતા। જોકે મૃત્યુઆંકને લઈને અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર પણ સામે આવ્યા છે। મૃત્યુઆંક 245થી પણ વધુ હોવાની સત્તાવાર વિગત સામે આવી રહી છે, જેમાં 4 મેડિકલ સ્ટુડન્ટના મૃત્યુ પણ થયા છે। જોકે 50 મૃતદેહના પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યા છે, જ્યારે 21 મેડિકલ સ્ટુડન્ટ સહિત 44 લોકો ઘાયલ પણ થયા છે। જ્યારે DNA ટેસ્ટ માટે 140થી પણ વધુ વ્યક્તિઓના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। વિગતે વાત કરવામાં આવે તો અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 242 લોકો હતા, તેમાંથી માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો હોવાના સમાચાર પણ સામે આવ્યા છે। જોકે આ દુર્ઘટના એટલી વિશાળ હતી કે લોકો આગમાં જીવતા જ ભડથું થઈ ગયા હતા। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આ દુર્ઘટનાની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું છે। વિજયભાઈ રૂપાણી માટે જે લકી નંબર હતો તે જ અનલકી સાબિત થયો છે। હે ઈશ્વર, આ તો કેવો દુઃખદ સંયોગ। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના તમામ પર્સનલ વાહનોના નંબર 1206 છે। જોકે વર્ષો પહેલાં ખરીદેલ તેમનું પ્રથમ વાહનનો નંબર પણ 1206 હતો, જે તેમનો લકી નંબર માનવામાં આવતો હતો અને આજની તારીખ પણ 1206 હતી, એટલે કે જે દિવસે દુર્ઘટના થઈ એ દિવસે 12 તારીખ અને 6ઠો મહિનો હતો, જે દિવસે તેમનું ભયાનક પ્લેન ક્રેશમાં કરુણ મૃત્યુ નિપજ્યું છે અને પ્લેનમાં પણ તેમનો સીટ નંબર 12 હતો। આમ વિજયભાઈ રૂપાણી માટે લકી નંબર 12 જ અનલકી સાબિત થયો છે, એટલે કે તેમના તમામ વાહનોનો નંબર પણ 1206 હતો અને જે દિવસે આ દુર્ઘટના સર્જાય તે દિવસે તારીખ 12 અને 6ઠો મહિનો હતો। આમ વિજયભાઈ રૂપાણી માટે જે લકી નંબર હતો તે જ અનલકી સાબિત થયો છે। જોકે હાલ વિમાન દુર્ઘટનાનો સંપૂર્ણ વિડીયો પણ સામે આવ્યો છે। અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનનો એક નવો વિડીયો પણ સામે આવ્યો છે। જોકે આ વિડીયોમાં વિમાન ઉડાન ભરતું અને ક્રેશ થતું જોવા મળે છે। વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે વિમાન રનવે પરથી ઉડાન ભર્યું અને 20થી 30 સેકન્ડ પછી ધીમે ધીમે જમીન તરફ નીચે આવવા લાગ્યું। જોકે જમીન પર અથડાયા પછી વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું। અમદાવાદ પ્લેન ક્રેશને લઈને ટાટા ગ્રુપ દ્વારા પણ મોટી જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના દરેક મૃતક પરિવારને ₹1 કરોડની સહાય આપવાની ટાટા ગ્રુપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। જોકે ઇજાગ્રસ્તોની સારવાર તથા નવી હોસ્ટેલનો ખર્ચ પણ ટાટા ગ્રુપ દ્વારા ઉઠાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। બેંક ખાતા ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બેંક ખાતા ધારકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। HDFC બેંકે FD અને ડિપોઝિટ પર વ્યાજ ઘટાડ્યું છે। 3 કરોડ રૂપિયાથી ઓછાની FD પર વ્યાજ દર 6.85% ઘટાડીને 6.6% કર્યા છે। બચત ખાતા પર વ્યાજ દર ઘટાડીને 2.75% કર્યા છે। જોકે પહેલાં બેંક 50 લાખથી વધુની ડિપોઝિટ પર 3.25% વ્યાજ આપતી હતી। અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની વરસાદ અને ચોમાસાને લઈને મહત્વની આગાહી। ગુજરાતમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે। 12 જૂન સુધીમાં મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ શરૂ થશે। 15થી 18 જૂન મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ થશે। જોકે 12થી લઈને 15 જૂન દરમિયાન અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને બોટાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે। પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે 20 જૂને ચોમાસું બેસી શકે છે। 14 જૂન પછી પ્રિમોન્સૂન એક્ટિવિટી વધારે તીવ્ર બનશે અને 20 જૂનથી ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે। સોના અને ચાંદીના ભાવમાં વધારો। સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનું ₹142 વધીને ₹96,006 પ્રતિ 10 ગ્રામ થયું છે, જ્યારે 22 કેરેટ સોનું ઘટીને ₹89,942 પ્રતિ 10 ગ્રામ થયું છે। ચાંદી સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે। જોકે ચાંદી ₹897 વધીને ₹1,06,457 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે। બજારના નિષ્ણાતો મતે આગામી દિવસોમાં પણ આ વધઘટ શરૂ રહેશે।
ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો. ગુજરાતમાં કોરોનાના નવા 203 કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસોની સંખ્યા વધીને 1281 થઈ ગઈ છે. 1258 દર્દીઓને ઓપીડી બેઝ સારવાર પણ અપાઈ રહી છે, જ્યારે 23 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 149 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. સમરસ ગ્રામ પંચાયતની સંખ્યા વધી. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે અરવલ્લીમાં બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની છે. હવે ધારાસભ્ય દ્વારા રૂપનગર ગ્રામ પંચાયતને 10 લાખની ગ્રાન્ટ મળશે. મોરબીની નવા ઈસનપુર પંચાયત પણ સમરસ બની છે. બનાસકાંઠાની વડગામની જોઈતા ગ્રામ પંચાયત પણ સમરસ બની છે, જેમાં સરપંચ તરીકે મંજુલાબા ચાવડાની વરણી કરાય છે. સુરેન્દ્રનગરની જામવાળી ગ્રામ પંચાયત સમરસ રહેતા આ વખતે સરપંચ પદે મહિલા આવ્યા છે. મિત્રો, હાલ સોશિયલ મીડિયામાં સમાચારો સંભળાઈ રહ્યા હોય છે કે સમરસ ગ્રામ પંચાયત થઈ છે. તો આ સમરસ ગ્રામ પંચાયત એટલે શું? જોકે આ સમરસ ગ્રામ પંચાયતમાં બિનહરીફ ઉમેદવારો વડે ચાલતી ગ્રામ પંચાયત હોય છે, એટલે કે કોઈ ઉમેદવાર સર્વસંમતિથી પસંદ કરવો અને ચૂંટણી ગામમાં ન કરવી. આ યોજના ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. સમરસ ગ્રામ યોજના અન્વયે સમરસ ગ્રામ પંચાયતને 10 લાખ અને મહિલા સરપંચ હોય એ સમરસ પંચાયતને 20 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. જોકે આ રકમનો ઉપયોગ ગામના વિકાસ માટે કરવામાં આવે છે. જોકે રાજ્યમાં ઘણી સમરસ ગ્રામ પંચાયતો આ વખતે બની છે. રેલવેએ તત્કાલ ટિકિટના નિયમો બદલ્યા. રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે 1 જુલાઈ 2025થી બુકિંગ માટે IRCTC વેબસાઇટ અથવા તો એપ્લિકેશન પર આધાર પ્રમાણીકરણ જરૂરી રહેશે. 15 જુલાઈથી ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર નંબર સાથે લિંક કરેલ OTP પણ જરૂરી રહેશે. એજન્ટોને પ્રથમ 30 મિનિટમાંથી એસી અને નોન એસી બંને વર્ગો માટે ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ફેરફારનો હેતુ ટિકિટ બુકિંગમાં છેતરપિંડી અટકાવવાનો છે. UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં લાગે. UPI ટ્રાન્ઝેક્શન કરવા પર કોઈપણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં. નાણાં મંત્રાલયે બુધવારે UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લગાવવાના સમાચારોને ભ્રામક અને પાયાવિહોણા ગણાવ્યા છે. મંત્રાલયે કહ્યું છે કે આવા પાયાવિહોણા અને સનસનાટીભર્યા સમાચારો લોકોમાં ભય અને શંકા પેદા કરે છે. કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે દુકાનદારોને 3000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ ચૂકવવો પડી શકે છે. ત્યારે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ પણ ચાર્જ નહીં લાગે. આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી. ભેજ વધ્યો. હવામાન વિભાગે આજે રાજ્યમાં કેટલાક સ્થળોએ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશાના પવનો અને હવામાં વધેલા ભેજને કારણે વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી આ વિસ્તારોમાં છૂટાછવાયા કોઈક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાવાનું તેલ સસ્તું થઈ શકે. સરકારે કરી મોટી જાહેરાત. ખાદ્ય તેલના ભાવમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. સરકારે મોટો નિર્ણય લેતા કાચા ખાદ્ય તેલ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી 12.5%થી ઘટાડીને 2.5% કરી દીધી છે. આમાં કાચું પામ તેલ, સૂરજમુખી તેલ અને સોયાબીન તેલનો સમાવેશ થાય છે. આ પગલું ખાદ્ય તેલોની કિંમતોને નિયંત્રિત કરવા અને ગ્રાહકોને રાહત આપવા માટે લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ખાદ્ય તેલની કિંમતો 10% સુધી ઓછી થઈ શકે છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.